રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગમાં તલાટી ક્લાર્ક અને નાયબ મામલેદાર જોવા કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી ગયા પોતાની માંગણીઓને લઈને। ધોરાજીમાં આવેલા મહેસૂલ સેવા સદનમાં આવતી રોજબરોજની અને મહત્વપૂર્ણ કામો જેમાં લોકોને આવક તથા જાતિના દાખલા, EWS, નોન કોમર્શિયલ ડોમિસાઇલ, સામાજિક શૈક્ષણિકના દાખલા અને 7/12/8ના દાખલાને ફેરફાર કરવાની કામગીરી આજ રોજ ઠપ એટલે કે બંધ કરવામાં આવી છે, કારણ કે તલાટી 4, ક્લાર્ક 1, નાયબ મામલેદાર 6 જેવા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ માસ સેલ પર ઉતરી ગયા છે, જેના કારણે ધોરાજી મહેસૂલ સેવા સદન વિભાગમાં આવતા લોકો, વિદ્યાર્થી અને ખેડૂતોને જરૂરિયાતની દાખલ કે ફેરફાર કે પછી ઓનલાઈન અરજી જેવી કામગીરી આજરોજ બંધ કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ વચ્ચે મતભેદ કે માંગણીઓ લઈ આમ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ત્યારે ધોરાજીની આમ જનતાને, ખેડૂતોને, વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। અતુલભાઈ દોમડિયા। આવકનો દાખલો કઢાવવા આવ્યો છું છોકરા માટે સ્કૂલનો। મહેસૂલ વિભાગ બંધ છે, આવકનો દાખલો બંધ છે, બધું બંધ છે। કેવી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને, અત્યારે બીજો કે ત્રીજો તકો હે, પરમ દિવસ સ્કૂલમાં દેવાનો છે, અત્યારે કામગીરી બંધ છે તો શું કરવાનું? શું સરકારને શું કહેશો? સરકારને કહેવાનું હોય કે બધી આ વ્યવસ્થા ચાલુ રાખો, આમાં માણસો બહુ હેરાન થાય છે। રમણીકભાઈ બાલતા, ધોરાજી શહેર કિસાન મોરચા પ્રમુખ। પ્રશ્ન એવો છે કે મામલતદાર ઓફિસે આજે અસંખ્ય ખેડૂતો 7/12ના દાખલા કઢાવવા માટે આવ્યા છે, પણ રેવન્યુ અધિકારીઓ હડતાલ ઉપર હોય, 7/12ના દાખલા નીકળતા નથી। 7/12ના દાખલા એટલા માટે જરૂર છે ખેડૂતોને કે અત્યારે ધિરાણનો નવા જૂની કરવાનો સમય છે। જો ખેડૂતો પોતાની તારીખ પહેલાંની આસપાસ ધિરાણ ન ભરે અને તારીખ ટપી જાય તો સરકારશ્રીની જે વ્યાજ માફીની જે યોજના છે એ યોજનાનો એ ખેડૂતોને લાભ નથી મળતો, એટલે કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાની જાય એમ છે। તો અમારી સરકારશ્રીને એવી નમ્ર અરજ છે કે તાત્કાલિક આ પ્રશ્નનું સોલ્યુશન લાવી અને આ કામગીરી ચાલુ કરે। આવા તો ઘણા કામ છે, 7/12/8 છે, જાતિના દાખલા છે, EWS છે, નોન ક્રિમિનલ સર્ટી છે, કોઈ પણ વસ્તુનું કામગીરી થતી નથી। તો અમારી એવી નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવી અને ખેડૂતોને એના લાખો કરોડો રૂપિયાનું જે નુકસાની જાય છે એ બચાય, આવી અમારી નમ્ર અરજ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।